તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જ હશો અને આપણા તરફથી બાપા સીતારામને જય શ્રી કૃષ્ણ. કેમ કે વિડીયોમાં આજે આપણે ડુંગળીના બજાર ભાવ બતાવવાના છે. દાંત કાઢતા સેવાનું મન થયું છે મને. હસતા મોઢે કંઈ કોઈ પણ વસ્તુ હોય તો સારું લાગે એટલા માટે. ને સાથે આપણી ચેનલનો વિડીયો રોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એ રોજ આપણી અપડેટ તમને મળતી રહે એટલા માટે. કેમ કે રોજ અપડેટ જોતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી તો કોઈ પણ વિડીયો અપલોડ કરું તેમની માહિતી તમને તમારી સાથે મળતી રહે. વિડીયોમાં ઘણી ચર્ચા કરવી છે, જેટલી ચર્ચા થાય એટલી આપણે કરશું. ડુંગળીના બજાર કેવા રહેશે? ડુંગળીના બજાર ભાવ ઘટવાના છે, કેમ કે એમાં ફાઇનલ છે. કેમ કે શું કારણ છે આગળ આપણે વિડીયોમાં વાત કરીશું. આગળ કારણ તો એ કે જે આપણે મિટિંગો રાખી હતી, ખેડૂતો કોઈ એકત્રિત થતા નથી પૂરેપૂરા. જેની ડુંગળી વેચવાની હોય, મતલબમાં જો એક એક્ઝામ્પલ લઉં છું, ખેડૂતોની મનોભાવના અને જે કઈ રીતની હોય છે, જો કે મને ખબર જ છે અને એમાં કોઈ ખોટું નથી, તો મને કોઈ પણ પ્રકારનું કહેવામાં કાંઈ વાંધો નથી. કેમ કે જે છે એ સાચું છે. આપણે ખેડૂતની વિચારધારણા કેવી હોય છે ને એ બધી આપણે વિડીયોમાં વાત કરીશું. મોવામાં મોટું આંદોલન કરવામાં આવ્યું સફેદ ડુંગળીના ભાવ વધી માટે, પણ આપણે એકત્રિત નથી થવું. બીજે દિવસે જેને આંદોલન કર્યું હતું, મતલબ ભાવ નહોતા, એક દિવસ સારા ભાવ રહે, બધી વાત આગળ વિડીયોમાં આપણે કરીશું. કારખાના એટલે હાલે છે, એટલે આવક હોય છે, એમાં બધી વાત કરવામાં આવી હતી. હું પણ અહીંયા આંદોલનમાં જે પહેલા દિવસે હતો અહીંયા ગયેલો જ હતો. તમે વિડીયો પણ જોયેલો છે, બધા લોકોએ શેર પણ કર્યો. પણ રાજુભાઈ, તમે કોઈ પણ બીજી એક્સ્ટ્રા માહિતી આપશો, વિડીયો નહીં જોઈએ. આપણે ચણાના બજાર ભાવનું એનાલાઇઝ કર્યું, તલનું પણ કર્યું છે, પણ નહીં. ડુંગળી એટલે ડુંગળી લાખ કરોડપતિ બનાવે, રોડપતિ બનાવે. એટલે એની ઉપર ધ્યાન દેવાનું. રાજુભાઈ, પછી તમે બીજી કોઈ પણ માહિતી આપશો, અમને રસ નહીં હોય. ભલે પછી જમીન સુધારવાની હોય કે વૃક્ષ વાવવાની હોય, એમ કે આપણને આપણી લાલચ પકડી રાખે છે. ડુંગળીના ભાવની અપડેટ હોય એટલે આપણે તરત જોઈ લેવાની. બાકી આપણું પર્યાવરણ બગડી ગયું છે, એની પાછળ આપણે ઘણી મહેનત કરશું, ઘણા વિડીયો પણ બનાવશું એનાલિસ સાથે, પણ એમાં આપણે ધ્યાન નથી દેવું. પછી આપણે ડુંગળીમાં ભલે 25,000ની દવા નાખવી પડે, 30,000ની દવા નાખવી પડે. ખાલી ઉદાહરણ લઉં છું, કોઈને ખોટું લગાડો નથી. હું એવી માહિતી આપું છું કે તમારી દવાનો ખર્ચ ઘટે, બધું ઘટે, એ બધી મહેનત કરતો હોઉં છું, પણ આપણને રસ નથી. કેમ કે આપણને રસ નથી. આપણે જે વસ્તુ કરી છે એની પાછળ કરવું છે. બાકી આપણે હવે કાંઈ સાચું રાવું નથી. પણ હવે આપણે જે મુખ્ય મુદ્દો છે ડુંગળીના બજાર ભાવ, સફેદ ડુંગળીના, એમાં જઈએ આગળ વિડીયોમાં, જેથી વધારે સમય બરબાદ ન થાય. અને તમારે પણ મારા હસતા મોઢે ઘણું સાંભળી લીધું તમે. તો આગળ વિડીયોમાં આપણે હવે ડુંગળી બજારની ભાવ વાત કરીશું. સફેદ ડુંગળી મેં પણ આગળ પણ બોલ્યો છું, ભાવ વચ્ચે એવું લાગતું નથી. કે મુખ્ય કારણ છે આપણી કોઈની ખેડૂતોની સરખી એકતા નથી આપણું પૂરું સંગઠન. ખોટું કીધું મેં તો જરૂરથી કોમેન્ટમાં લખજો. સંગઠન વગર કોઈ પણ વસ્તુ ન થાય. મહુવા માર્કેટિંગ યાર્ડમાં જે 15 તારીખે મિટિંગ કરી હતી એનો વિડીયો પણ તમે જોયા, અને શું બનવું, ઘટના શું છે એ બધી તમને ખબર હશે. પણ તો થોડું આપણે કહી દઈએ, જેથી કોઈ નવા ચેનલવાળા હોય, નવા ઓલા હોય, એને લાગે કે નહીં આપણું સંગઠન નથી, એટલે આવે એવી પરિસ્થિતિ આવે છે. જે ડુંગળી ખરીદવાવાળા વેપારીઓ હોય એનું સંગઠન હોય છે, એને ફિક્સ કરી નાખ્યું આપણે 150 થી 170ની વચ્ચે લેવી, એટલે એટલામાં જ લેવાય. પણ આપણી એવી એકતા નથી કે ભાઈ નહીં, તારે 200 જ ખરીદવી પડશે, નકર અમારે નથી વેચવો માલ, અમે અમારો માલ ઘરે લેતા જઈશું. એવું તો આપણે નહીં કરીએ. કેમ કે આપણે નથી કરવાનું કારણ એ હોય છે, મને ખબર છે, એવું પણ વિડીયોમાં વાત કરીશ. કોઈ ખેડૂત કંઈ ખોટું નથી કરવું. એક વાત કરું છું કે આપણે નથી બજાર ભાવ, તેનું મુખ્ય કારણ શું છે? ડુંગળી બનાવી કે તમે મગફળી બનાવી, આમાં ઉદાહરણ લઈ લો, કે કપાસ બનાવ્યો હોય. કેમ કે આપણે માર્કેટમાં માલ લઈ ગયા પછી આપણે માર્કેટમાં જયા પછી માલ વેચવો પડે છે. એનું કારણ હોય કે તમારે કોકના ઉછીના પૈસા લીધેલા હોય, કોકના ઓલાના પૈસા હોય, કે જે હોય આપણે એના આપી દઈએ. અને વેપારી લોકો એવા હોય છે, એની પાસે તો પૈસાનો ઢગલો છે, ખેડૂત એક દિન તો બીજે દિવસે વેચી નાખશે. તો આપણે પણ આપણું સંગઠન બનાવવું જરૂરી છે. સંગઠન ઉપર એટલે ભાર આપું છું. સંગઠન શબ્દ આગળ પણ હું બોલું છું અને અત્યારે ફરીથી પણ બોલું છું. જ્યાં સુધી તમારું હરખું સંગઠન નહીં હોય ત્યાં સુધી તમારી જીત થવાની નથી. આજે થવાની નથી, કાલે થવાની. એની માટે ઘણા રસ્તા હોય. તમે કહેશો કેવા રસ્તા હોય? તો જે ભરતજીભાઈ વાળા, પોપટભાઈ છે આપણે, જે ખેડૂત સંગઠનના, જે આપણે તળાજા મોવાના, મતલબમાં જો એ એટલી મહેનત કરતા હોય વગર લાલચ વગર, તો આપણે પણ એને થોડો સાથ સહકાર દેવો. જ્યારે મિટિંગ હતી ત્યારે ત્યાં કોણ કેટલા ખેડૂત હતા, કોણ હતા, એ મને બધી ખબર છે. એમાંથી 80% ખેડૂત, જે ખેડૂતોએ ખુદ ડુંગળી નાખેલી હતી, એ ખેડૂતો ત્યાં હાજરમાં હતા મિટિંગમાં. જેની ડુંગળી વેચાઈ ગઈ કોઈ નથી આવતો.
મારે તો વેસાઈ ગઈ, મારે હું બીજાનું જી થવું હોય થાય. આપણે મનમાં કેવો વિચાર હોય, આવો જ વિચાર હોય છે. હવે મારી તો વેસાઈ ગઈ, હવે બીજાને જી ભાવ આવે. પણ તમે એક વખત એકતા થઈ જાઓ, એક વખત હરખું સંગઠન કરો તો તમારી બધાનું સમાધાન થઈ જાય કે નહીં ભાઈ મારી મગફળી છે 1200થી નીચે નહીં, ટેકાના ભાવે અમારે 1200 રૂપિયા, એનાથી નીચે ખરીદવાની જ નહીં, કે 1300થી નીચે ખરીદવાની. અમારી ડુંગળી છે તો એની અત્યારે 200 રૂપિયાથી ઉપર તમારે ખરીદવી પડશે, કેમ કે અમારે ખર્ચો પોહાય એમ નથી, દાળિયાનો ખર્ચો નથી પોહાય એમ નથી, ઓલો ખર્ચો પોહાય એમ, કેમ કે આવી બધી વાત રજૂ કરવી પડે, એની માટે એકત્રિત થવું પડે. તમે 15 તારીખે મીટિંગ કરી, એક દિવસ સરખા ભાવ આવેલા, બીજા દિવસે ભાવ બેસી ગયા, તરત ભરતસિંહભાઈ કીધું કે શુક્રવારે આપણે એટલા ખેડૂતોને મળવાનું છે આગળ. કોઈ ખેડૂત આવ્યા નથી. કોણ ગયું હતું? કોઈ નથી ગયું. આપણે એકત્રિત થવું નથી, આપણે એકતા બતાવી. પછી આપણને એમ થાય, મારું ઉદાહરણ લે, હું યાર્ડમાં જતો હોય તો મારે એટલા ઓછા આવ્યા, પણ ઓછા આવવાનું કારણ કે તમારું સંગઠન નથી એકતા, તો પછી પરિસ્થિતિ તો આ થાય ને. મહા આંદોલન તમે 15 તારીખે કર્યું હતું, તમે આખો દિવસ યાર્ડ બંધ કરાવ્યું હતું, 10:30 પછીની હરાજી બંધ કરાવી હતી, આખો દિવસ આવેલું મીટિંગ થઈ હતી, કેટલા ઓટલાએ તમારે ડુંગળી ખરીદવાની છે 200થી ઉપર, તોય તમે કોઈ એકતા ફરીથી ન થઈ શક્યા. બીજે દિવસે જ્યારે કરવાનું, હજી લગભગ પાછી કંઈક તારીખ આવશે ટૂંક જ સમયમાં, પણ એમાં પણ તમારો સાથ સહકાર થોડોક બતાવો તો વધારે સારું રહે. બાકી તમે આવી રીતે સાથ સહકાર નહીં બતાવો તો આજે નહીં તો કાલે તમારી ક્યારેય જીત થવાની નથી. આ શબ્દનો યાદ રાખજો. હું કોઈને ઉશ્કેરતો નથી અને મારું કોઈને એવી ભાવના પણ નથી, પણ આપણી વસ્તુ છે જો સારા ભાવે ન જાય, આપણને પોહાતું ન હોય તો ખેતી કરવી આપણને પણ પોહાય નહીં. મારું ખુદનું ઉદાહરણ લઈ લો, 3 વીઘા ડુંગળીથી સફેદ મારે પણ હમણાં ઓલી થઈ છે, મારે પણ ભાવ નથી આવ્યા. મેં બધું ખર્ચો ને બધું ગણતા મારે ખાલી ડુંગળી ખાલી લેવાના 20,000 ઉપર દાડી છે. પછી અહીંથી મજૂરી ઠેલા એ તો વસ્તુ પછી અલગ છે, જે મતલબમાં સોંપયુક્ત જે દાડિયા થયા હોય એ અંદાજે 15,000 ઉપર તો એ 16 સોંપવાના દાડિયા હતા. આ બધું ખર્ચ કરતાં મારે 40,000ની તો ખાલી સોંપવાની લેવામાં વૈયા ગયા, 3 વીઘાની ડુંગળી. પછી તો એમાં જે ભાવ આવે, મારે 160 રૂપિયા ભાવ આવ્યો અને 180 આજુબાજુ ઠેલા છે, તો તમે ગણતરી કરશો તો મારે સરવાળો તો શૂન્ય જ આવી. જે 4 વર્ષ જમીન મતલબ એમનું પડી હતી, તો આવી બધી ગણતરી આપણે કરવી પડશે. એટલે આપણે એટલો 4 દિવસે પછી 1.5 મહિનો રોપ, એટલે 5 મહિને તો ડુંગળી પાક એમ જ ગણે ને. 5 મહિના ઉપર મહેનત કરતા છે એટલે સરવાળે શૂન્ય જ વધી. હું વધી શૂન્ય. જે રોકા થા એને આમ અડધા મળ્યા, અડધા નહીં મતલબમાં. એની કરતાં તો બીજો મોલ કર્યો હોત. કદાચ એક ઉદાહરણ લો, કોઈને એવું નથી ભાઈ રાજુભાઈ પાછળ બીજા મોલ ઉપર ઓલા કરે છે. આ એક એક્ઝામ્પલ લઉં છું. કોઈ પણ વસ્તુ એનો સમય હોય, સમય પ્રમાણે તમે કરો તો તમારી જીત થાય. કોઈ પણ વસ્તુ એની ઓફ સિઝનમાં હોવી જોઈએ. અત્યારે એક વાત કરું, કેરી છે, કેરીના ભાવ સારા છે. આપણી બીજી ચેનલ છે જય કિસાન N99, કેરીના બજાર ભાવ આવે છે. માર્કેટની અંદર હરાજીની જે હરાજી થતી હોય અહીંયા કેટલા પાકલ કેરી આવે ને 100 રૂપિયા, સારી કેરીના 1 નંબર ક્વોલિટીને 100 રૂપિયા પર કિલોનો ભાવ. એ હિસાબે તમે ગણતરી કરીએ તો 2,000 ઉપરની મણ કેરી થઈ. પછી આવી તમે ગણતરી કરતા રહેશો કે આપણે ઓફ સિઝનમાં, પછી આપણે શું થાય, બધા એક સરખો મોલ કરવો, ડુંગળીના ભાવ સારા છે, હાલો ડુંગળી બધા કરી નાખી. પછી આપણે શું કરીએ, ઘઉં બાજરી નથી કરતા, પછી ઘઉં બાજરી 700-800 રૂપિયા થઈને ઘણું થાય પરિસ્થિતિમાં. આવું ઘણું છે. પણ આપણે મહા આંદોલન કર્યા પણ જો આપણે ડુંગળીની સફેદ ડુંગળીમાં ભાવ નથી ઘટ્યા, એટલે આપણી માટે સારી વાત ન કહેવાય. ખેડૂત મિત્રો, હજી આપણે એકતા બતાવી જો, એમ મારું કેવું છે. બાકી કોઈ પણ નિર્ણય હોય તમારે ખેડૂત મિત્રોને કરવાનો છે, તમારું સંગઠન બનાવવું જરૂરી છે, એવું મારું કેવું છે. મારે કોઈ એક્સ્ટ્રા કોઈ માહિતી દેવી નથી. સફેદ ડુંગળીનો ભાવ વધશે એવું મને લાગતું નથી. આ તો ડુંગળીનો આપણે વિડીયો બનાવી છે, જે મને લાગ્યું મેં બધું કીધું છે. બાકી તમને જે સારું લાગે એ તમારી રીતે કોમેન્ટમાં કહેજો. બાકી વધારે આપણે કાંઈ કહી શકીએ નહીં. તો બાપા સીતારામને આભાર બધાને.